નમસ્કાર દોસ્તો, આપણે ફરી એકવાર ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા માટે છોટાઉદેપુર ખાતે આવ્યા છે. છોટાઉદેપુરના દેહવાટ ગામમાં છે. આપણે દેહવાટ ગામમાં આવેલી આ આશ્રમ શાળા છે. આશ્રમ શાળા જે તે સમયે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવી હતી આઝાદી પછી. એનો ઉદ્દેશ એ હતો કે જે અંતરિયાળ વિસ્તારોમાં જે આદિવાસી સમાજના લોકો રહે છે, જે અંતરિયાળ વિસ્તારમાં જે લોકો રહે છે, એ લોકોને શિક્ષણ સરળતાથી મળી રહે એના માટે આશ્રમ શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. અને એવી જ એક આશ્રમ શાળા દેહવાટ ખાતે આપણે આવેલા છે. અને આ આશ્રમ શાળામાં આવવાનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા લગભગ 1 વર્ષથી આ આશ્રમ શાળાની ગ્રાન્ટ જે છે અટકાવી દીધી છે. વાત એમ છે કે 1 વર્ષ પહેલા અહીંયા આગળ તંત્રના કોઈ અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને મુલાકાત દરમિયાન ખબર પડી કે અહીંયા આગળ સંચાલનમાં કેટલીક ત્રુટીઓ છે. હવે ત્રુટિ છે એને બહાનું આપીને આ જે આશ્રમ શાળાની જે છે એ છેલ્લા 1 વર્ષથી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. વાત અહીંયા નથી અટકતી. વાત ત્યાંથી શરૂ એ થાય છે કે આશ્રમ શાળાની ગ્રાન્ટ તો બંધ કરી દીધી છે, પરંતુ જે સંચાલકો છે એમને એવી જાહેરાત કરી છે કે આવનારા સત્રથી હવે અહીંયા જે બાળકો રહે છે, જે અત્યાર સુધી મફતમાં રહેતા હતા, એટલે એમને શિક્ષણ જે છે રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું હતું, તેની સાથે ફી લેવાનું શરૂ કરશે. હવે એમની આ વાતના કારણે જો ફી લેવાનું શરૂ કરે તો આવનારા સમયમાં અહીંના બાળકોનું જે એજ્યુકેશન જે છે, જે શિક્ષણ છે, એ ખતરામાં આવી શકે એમ છે.